જામનગર શહેરમાં પીજીવીએસએલની સબસ્ટેશન અને ટ્રાન્સફોર્મરની પ્રોટેક્શન ગ્રીલો બિસ્માર હાલતમાં હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે। અનેક સ્થળોએ તૂટેલી ગ્રીલો, ખુલ્લા વીજ ઉપકરણો તેમજ અંદર જમા થયેલો કચરો અને જાડી ઝંખારાના કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે। ચોમાસામાં વીજ લીકેજનું જોખમ વધતા સામાજિક કાર્યકરે મુખ્ય ઇજનેર, જિલ્લા કલેક્ટર, सांसद અને ધારાસભ્યને લેખિત રજૂઆતો કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું છે કે ફરિયાદ મળતા જ કાર્યવાહી કરવામાં આવે છે અને લોકોને પણ આવા સ્થળોએ કચરો ન નાખવાની અપીલ કરે છે। જામનગર શહેરમાં લગાડવામાં આવે જે સેફ્ટી ગ્રીલ છે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં કચરો છે, જંગલી વેલ છે, અમુક જગ્યાએ ગ્રીલ ચોરાઈ ગયેલ છે, અમુક જગ્યાએ ગ્રીલ તૂટેલી છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે। હાલમાં ચોમાસું હોવાથી પશુઓના પણ મોત થાય છે, આગ લાગવાની પણ શક્યતા છે અને અકસ્માતો પણ થાય છે। મારી એવી માંગણી છે કે પીજીવીસીએલ દ્વારા આનું તાત્કાલિક મેન્ટેનન્સ કરવામાં આવે। આ જગ્યાએ આવી જગ્યાએ જ્યાં સબસ્ટેશન્સ છે ત્યાં ઘણી વખત એવું થતું હતું કે આજુબાજુના લોકો કચરો ભેગો કરી અને ત્યાં એને સળગાવતા। આને કારણે અમારા ટ્રાન્સફોર્મર અને એના કેબલોને ખૂબ નુકસાન થતું હતું। આ ઉપરાંત કચરો ભેગો થવાને કારણે ત્યાં ઢોર ઢાંખરની અવરજવર પણ વધી જતી હતી અને પ્રાણીઓમાં એવું છે કે તેમાં ઓછો પણ કરંટ કે લીકેજ કરંટ બી હોય તો જો એને શોક લાગે તો એનું મૃત્યુ થતું હોય છે। એટલે વીજ લાઈનો અને એના ટ્રાન્સફોર્મરથી ખાસ કરીને પ્રાણીઓ દૂર રહે એવા આશયથી અને જ્યાં નજીકના વિસ્તારમાં કોઈ લોકો પાર્કિંગ કરતા હોય તો તેમના વ્હીકલ છે એને જાણે અજાણે અમારી લાઈનની સાથે કે થાંભલાઓની સાથે ટેકવીને ના મૂકે કે અડી ના જાય, એટલે કે ઇલેક્ટ્રિકલી એના સંસર્ગમાં ન આવે એના માટે આવી ફેન્સિંગો રાખવામાં આવી હતી। મોટેભાગે બધી જગ્યાએ જ્યાં ફેન્સિંગ છે ત્યાં સાફ સફાઈની કામગીરી માટે અમે અમારા સમયાંતરે માણસો મોકલતા રહીએ છીએ।